છોટાઉદેપુર જિલ્લામાં હઝરત અલી રદિયલ્લાહુ અન્હુનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત અલી કરમલ્લાહુ વજહુલ કરીમ એટલે કે ઇસ્લામ ધર્મના સ્થાપક અને પૈગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના કાકાના પુત્ર અને દામાદ તેમજ હઝરત ઇમામ હસન અને હુસૈન રદિયલ્લાહુ અન્હુમના પિતા હઝરત અલી ઇબ્ને અબુ તાલિબનો જન્મ ઇસ્લામિક કેલેન્ડર અનુસાર 13 રજબ હિજરી સન 24 અને અંગ્રેજી કેલેન્ડર મુજબ 23મી ઓક્ટોબર ઈસવીસન 598માં કાબા શરીફમાં થયો હતો. ઇસ્લામી ઇતિહાસમાં હઝરત અલી તેમની બહાદુરી, જ્ઞાન, ઈમાનદારી, ત્યાગ અને મોહમ્મદ સાહેબ પ્રત્યેની શ્રદ્ધા માટે જાણીતા છે. મોહમ્મદ સાહેબે તેમની વહાલી પુત્રી હઝરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા. માત્ર 10 વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌપ્રથમ બાળક હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત ચોથા ખલીફા પણ હતા. હઝરત અલી આજે પણ તેમના આદર્શ જીવન અને હિદાયત ઉપદેશો દ્વારા લોકોના હૃદયમાં જીવન છે. આજરોજ તેઓની વિલાદત એટલે કે જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર જુલુસ સાથે જનમેદની ઉમટી પડી. તો સાથે જ જિલ્લામાં અનેક જગ્યાએ નગરજનોમાં તેમના નામે નિયાઝ જમાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું. ઇસ્લામી શાસનના ચોથા ખલીફા યુગપુરુષ હઝરત અલીને તેમના જન્મદિવસ નિમિત્તે આપણા સૌના કોટી કોટી વંદન.